સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ખાંભા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। નાના વિસાવદર, ખડાધાર, મોટા સમઢિયાળામાં વરસાદ વરસ્યો। ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગનું પણ અનુમાન હતું કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલનું પણ અનુમાન હતું કે સૌરાષ્ટ્રના અમરેલી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસશે। જો કે આગાહી વચ્ચે અમરેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ખાંભા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી છે। આજે દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદ પડી શકે છે। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે।